આપણે બધા માનીએ છીએ કે રસોડું તો ઘરનું હૃદય છે, જ્યાંથી આખા પરિવારને પોષણ અને ઊર્જા મળે છે. પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે રસોડામાં જ કેટલીક સામાન્ય વસ્તુઓ ઘરની સકારાત્મક ઊર્જાને નષ્ટ કરી શકે છે? ચાલો આજે આ જ રહસ્યને ઉકેલીએ. 1 મિનિટ માટે વિચારો, પોતાના રસોડામાં સિંક નીચે શું રાખેલું છે? શું એ ખાલી એક સ્ટોરેજની જગ્યા છે, કે પછી ત્યાં કંઈક એવું છે જે ઘરની સુખ શાંતિ પર ચૂપચાપ અસર કરી રહ્યું છે? અને એનો જવાબ કદાચ થોડો આશ્ચર્યજનક લાગી શકે છે. પ્રાચીન ભારતીય વિજ્ઞાન એટલે કે વાસ્તુશાસ્ત્ર એવું કહે છે કે આ સામાન્ય લાગતી અવ્યવસ્થા ખરેખર ઘરના વાતાવરણ અને સુમેળ પર બહુ ઊંડી અસર કરી શકે છે. તો આ વાસ્તુશાસ્ત્ર છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એક એવું વિજ્ઞાન છે જે પ્રકૃતિના નિયમોને સમજીને આપણી રહેવાની જગ્યાઓને એવી રીતે ગોઠવવામાં મદદ કરે છે જેથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ સતત વહેતો રહે. અને આજે આપણી વાતચીતનું કેન્દ્ર છે રસોડાનું સિંક. જુઓ, વાસ્તુશાસ્ત્રમાં એ ફક્ત વાસણો ધોવાની જગ્યા નથી, એ જળ તત્વનું પ્રતીક છે જે શુદ્ધતા, પ્રવાહ અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. તો ચાલો જોઈએ એવી કઈ 5 વસ્તુઓ છે જે સિંક નીચે રાખવાથી વાસ્તુ દોષ ઊભો કરી શકે છે અને ઘરની પોઝિટિવ એનર્જીને રોકી શકે છે. આવો એક પછી એક જાણીએ. તો પહેલી જ ભૂલથી શરૂ કરીએ, જે ખૂબ જ સામાન્ય છે અને ઘણા ઘરોમાં જોવા મળે છે. સિંકની નીચે સાવરણી રાખવી. હવે જુઓ, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અહીંયા 2 તત્વોનો સીધો ટકરાવ થાય છે. સિંક એટલે કે પાણી, જળ તત્વ, અને સાવરણી એટલે પૃથ્વી તત્વ. આ બંને તત્વો એકબીજાના વિરોધી છે, એટલે જ્યારે એમને સાથે રાખવામાં આવે ત્યારે ઘરમાં ઊર્જાનો સતત સંઘર્ષ પેદા થાય છે. અને જ્યારે આવી ઊર્જાઓનો સંઘર્ષ થાય ત્યારે એની અસર શું થાય? એવું મનાય છે કે આનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે અને આર્થિક સમૃદ્ધિનો જે પ્રવાહ છે એમાં અવરોધ ઊભો થાય છે. ચાલો હવે વાત કરીએ બીજી ભૂલની, અને આ તો લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. એ છે સિંક નીચે કચરાપેટી રાખવી. અહીંયા મુખ્ય મુદ્દો શુદ્ધતાનો છે. સિંકને પાણીના દેવતા વરુણનું પવિત્ર સ્થાન માનવામાં આવે છે. હવે એની બરાબર નીચે જ કચરાપેટી રાખવાથી આપણે એ શુદ્ધ તત્વને જાણે કે દૂષિત કરી રહ્યા છીએ, જે એક રીતે વરુણદેવનું અપમાન ગણાય છે. આની અસર માત્ર ઊર્જા પર જ નહીં પણ ઘરના સભ્યોના માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. અને એવું પણ માનવામાં આવે છે કે આનાથી બિનજરૂરી ખર્ચાઓ વધે છે. ત્રીજી ભૂલ છે સિંકની નીચે ફિનાઇલ, એસિડ કે બીજા કોઈ કડક ક્લિનિંગ કેમિકલ્સનો સંગ્રહ કરવો. અહીંયા તો તર્ક પણ એકદમ સીધો છે. વિચારો, જે જગ્યાએ આપણું પીવાનું પાણી હોય અને ખાવાનું તૈયાર થતું હોય એની બરાબર નીચે આવા હાનિકારક રસાયણો રાખવા યોગ્ય છે? આનાથી નકારાત્મકતા તો ફેલાય જ છે, સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે. ટૂંકમાં કહીએ તો વાસ્તુની દ્રષ્ટિએ આ ખૂબ જ અશુભ છે અને તે રસોડાની સકારાત્મક ઊર્જાને નબળી પાડે છે. ચોથી ભૂલનો સંબંધ છે ક્લટર એટલે કે અવ્યવસ્થા સાથે, ખાસ કરીને પ્લાસ્ટિકની થેલીઓનો ઢગલો. રસોડું ઘરનું એનર્જી સેન્ટર છે, બરાબર? અને ઊર્જાને વહેવા માટે જગ્યા જોઈએ. જ્યારે સિંક નીચે પ્લાસ્ટિકની થેલીઓ જેવી નકામી વસ્તુઓનો ઢગલો થાય છે ત્યારે એ ઊર્જાના પ્રવાહને રોકે છે, એક પ્રકારનું બ્લોકેજ બનાવે છે. અને વાસ્તુમાં એવું કહેવાય છે કે આ બ્લોકેજ એ સીધી જ ઘરની આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિને રોકી શકે છે. અને હવે આવીએ 5મી અને છેલ્લી ભૂલ પર, જે છે સિંકમાં કે તેની આસપાસ ગંદા વાસણોના ઢગલા થવા દેવા, ખાસ કરીને આખી રાત માટે. રાત્રે પડી રહેવા ગંદા વાસણો માત્ર જીવજંતુઓને જ નહીં પણ નકારાત્મક ઊર્જાને પણ આમંત્રણ આપે છે. આ આદત રસોડાની સકારાત્મકતાનો નાશ કરે છે અને રાહુ દોષનું કારણ પણ બની શકે છે, જે જ્યોતિષમાં જીવનમાં અચાનક આવતી મુશ્કેલીઓ માટે જવાબદાર ગણાય છે. પણ સૌથી મોટી વાત તો એ છે કે આ આદત સીધી જ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. વાસ્તુ અનુસાર તે ઘરમાં બીમારીઓને પણ આમંત્રણ આપી શકે છે. તો આ બધી સમસ્યાઓ તો જાણી લીધી, પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એના ઉપાયો ખૂબ જ સરળ છે. પહેલું, કચરાપેટીને સિંક નીચેથી હટાવી રસોડાના વાયવ્ય ખૂણામાં એટલે કે નોર્થ વેસ્ટમાં મૂકો. બીજું, સાવરણીને એવી જગ્યાએ રાખો જ્યાં બહારથી આવતા લોકોની નજર ન પડે. ત્રીજું, સૂતા પહેલાં વાસણ ધોવાની આદત પાડો. ચોથું,
કેમિકલ્સ માટે સિંકથી દૂર એક અલગ જ કેબિનેટ રાખો. અને 5મું, પ્લાસ્ટિકની થેલીઓને વ્યવસ્થિત વાળીને કોઈ ડબ્બામાં કે ઊંચી જગ્યાએ મૂકી દો. અને આ બધી વાતો પરથી એક વાત તો સ્પષ્ટ થાય છે કે વાસ્તુનો અર્થ કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી. એનું મૂળભૂત સિદ્ધાંત છે આપણી આસપાસની જગ્યા વિશે જાગૃત થવું અને એક એવું વાતાવરણ બનાવવું જ્યાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ મુક્તપણે વહી શકે. તો આ આખી ચર્ચા પરથી એક વાત તો શીખવા મળી કે ઘરની નાની નાની જગ્યાઓ પણ આપણી સુખાકારી પર કેટલી મોટી અસર કરી શકે છે. હવે વિચારવા જેવી વાત એ છે કે ઘરમાં એવી બીજી કઈ જગ્યાઓ હશે જ્યાં આવો જ એક નાનો સમજી વિચારીને કરેલો ફેરફાર એક મોટો સકારાત્મક બદલાવ લાવી શકે છે.